તમિલનાડુના સુપરસ્ટાર છે વિજય થલાપતિ, એની રાજકારણમાં એન્ટ્રીને કારણે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે અને કોંગ્રેસ અને ભાજપ વિજયની સાથે ગઠબંધન કરવા માટે તત્પર છે. તમિલનાડુની અંદર 2026ના એપ્રિલ મે મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તમિલનાડુની અંદર અત્યારે જબરજસ્ત રાજકીય ગરમાટો છે. કારણ કે તમિલનાડુ એવું રાજ્ય છે કે ત્યાંની પ્રાદેશિક પાર્ટીના સપોર્ટ વગર કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી ત્યાં સરકાર બનાવી શકે નહીં એવી સ્થિતિ છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ નેશનલ લેવલની પાર્ટી છે એ ત્યાંની પ્રાદેશિક પાર્ટીઓના સપોર્ટ વગર સરકાર નહીં બનાવી શકે. અત્યારે ડીએમકેની સરકાર છે, એમ.કે. સ્ટાલિન મુખ્યમંત્રી છે, પરંતુ આ વખતે ત્યાંના જે તમિલનાડુના સુપરસ્ટાર છે વિજય થલાપતિ, એની રાજકારણમાં એન્ટ્રીને કારણે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે અને કોંગ્રેસ અને ભાજપ વિજયની સાથે ગઠબંધન કરવા માટે તત્પર છે. તો આના વિશે હું વાત કરીશ, વિજય થલાપતિના કેરિયર વિશે પણ વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમિલનાડુ એક એવું રાજ્ય છે કે જ્યાં ઘડી પ્રાદેશિક પાર્ટીઓ બહુ મજબૂત છે. 2021માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ત્યાં ઘડી તમિલનાડુમાં કુલ સીટ 234 છે અને ડીએમકે 133 બેઠકો જીતેલું, કોંગ્રેસ 18, બીજેપી માત્ર 4 અને એઆઈડીએમકે લગભગ 66 બેઠકો જીતેલું હતું. હવે કોંગ્રેસે ગઠબંધન કરેલું પરંતુ કોંગ્રેસ સરકારમાં સામેલ નહોતી થઈ. હવે આખું ચિત્ર બદલાવવા માટે જઈ રહ્યું છે કારણ કે થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ આવી રહી છે જનનાયગન, અને આ ફિલ્મને હજુ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ નથી આપ્યું કારણ કે બોર્ડનું કહેવું છે કે ડાયલોગની અંદર પોલિટિકલ કમેન્ટ છે જેનાથી મોટો વિવાદ ઊભો થઈ શકે એમ છે. હવે હમણાં 13 જાન્યુઆરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુ પહોંચ્યા હતા અને એક જાહેર સભામાં એમણે આ થલાપતિ વિજયની ફિલ્મને સપોર્ટ કર્યો અને એવું કીધું કે મિસ્ટર મોદી, તમે તમિલ લોકોના અવાજ દબાવવામાં સફળ નહીં થાવ. હવે રાહુલ ગાંધીના આ થલાપતિ વિજયની ફિલ્મને સમર્થનનો રાજકારણના લોકો એવો મતલબ કાઢી રહ્યા છે કે કોંગ્રેસ કદાચ વિજયની પાર્ટી ટીવીકેની સાથે ગઠબંધન કરવા માટે વિચારી રહી છે. તો અત્યારે પણ ડીએમકે અને કોંગ્રેસનું ગઠબંધન ભંગાણ પડવાની સ્થિતિમાં છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે આ વખતે 40 બેઠકો આપી છે જે આપવાની ડીએમકે ઘસીને ના પાડી દીધી છે. એટલે કોંગ્રેસ કદાચ વિજય થલાપતિની ટીવીકે પાર્ટી તરફ જવા માટે લલચાઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે. જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો કોંગ્રેસ ટીવીકેની સાથે ગઠબંધન કરશે તો એનો ફાયદો કોંગ્રેસને તો નહીં મળશે પરંતુ બીજેપીને ચોક્કસ મળશે, કારણ કે લોકો પછી બીજેપી તરફ જશે એવું જાણકારો માની રહ્યા છે. કારણ કે વિજયનો છે એ ચેન્નાઈ, કાંચીપુરમ, કોઈમ્બતુર, કરૂર, મદુરાઈ, તંજાવુર અને મલાઈપુરની અંદર જબરજસ્ત પ્રભાવ છે. એનું જે ફેન્સ ફોલોઈંગ છે એ આ વિસ્તારની અંદર જબરજસ્ત છે. અને તમને ખ્યાલ હશે કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજય એક સભા માટે આવવાના હતા અને એ સભામાં મોડું થયું અને એને કારણે એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ હતી કે ઘણા બધા લોકોના મોત થઈ ગયા હતા. એટલે અત્યારે વિજયની પાર્ટી છે એ તમિલનાડુમાં ચર્ચાનો મોટો વિષય છે. હવે આ થલાપતિ વિજય વિશે પણ હું તમને થોડી જાણકારી આપું તો એનું પૂરું નામ છે જોસેફ વિજય ચંદ્રશેખર અને એને લોકો સાઉથની ફિલ્મમાં એટલે તમિલનાડુની અંદર
લોકો એને પ્રેમથી થલાપતિ વિજય તરીકે ઓળખે છે. થલાપતિનો અર્થ થાય છે કમાન્ડર. વિજયનો જન્મ 22 જૂન 1974માં ચેન્નાઈની અંદર થયો અને એમના પિતા S.A. ચંદ્રશેખર છે એ તમિલનાડુના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર છે અને માતા શોભા ચંદ્રશેખર છે એ પ્લેબેક સિંગર તરીકે જાણીતા છે. વિજયના પત્ની છે એ શ્રીલંકન તમિલ મૂળના છે અને 1999માં વિજયના લગ્ન થયા સંગીતા સોનરલિંગમની સાથે. એમના 2 બાળકો છે. એક પુત્ર છે જયંત અને બીજી એક પુત્રી છે એમનું નામ દિવ્યાંશ છે. 1984માં વિજય ચંદ્રશેખરે પોતાના પિતાની ફિલ્મ વૈત્રીથી બાળ કલાકાર તરીકે ફિલ્મમાં એન્ટ્રી કરેલી, પણ માત્ર 18 વર્ષની ઉંમરે 1992માં નાલૈયા ચિપ્પુ કરીને એક ફિલ્મ હતી એમાં લીડ રોલ તરીકે શરૂઆત કરી અને અત્યાર સુધીમાં 69 એવી ફિલ્મ છે જેની અંદર વિજય લીડ રોલ એમણે કર્યો છે. 2 ફેબ્રુઆરી 2024ના દિવસે વિજયે એક રાજકીય પાર્ટી લોન્ચ કરી અને એનું નામ તમિલ વેત્રી કઝગમ છે, જે TVK તરીકે ઓળખાય છે. અને વિજયને તમિલનાડુમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી AIDMK સાથે હાથ મિલાવવાની કોશિશ કરી રહી છે અને તમિલનાડુની અંદર ભાજપનો અત્યાર સુધી ગજ નથી વાગ્યો, પરંતુ સાઉથમાં ઘૂસવા માટે ભારતીય જનતા પાર્ટી ઘણો બધો પ્રયાસ કરી રહી છે અને વિજયની પાર્ટી કોઈક રીતના ભાજપને ફાયદો કરાવી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.